સાદુરૂપના એવા પ્રશ્નો જે આપણે ઘણી વખત જોયા છે પણ ખબર નથી કે કઈ મેથડ લગાડીએ કેટલો સમય લાગશે ગુણાકાર કરવામાં. તો આજે આપણે આવા પ્રશ્નોને માત્ર 2 સેકન્ડમાં સોલ્વ કરતા શીખશું. જેમ કે આ સવાલ છે આપણા પાસે 124 ગુણ્યા 126 વત્તા 1. હવે આ સવાલને તમે 124 જોડે 126 નો ગુણાકાર કરશો, પછી એમાં 1 જોડશો અને જોડીને પછી એનું વર્ગમૂળ કાઢશો તો તમને ખબર છે આ કરતા તમને 3 થી 4 મિનિટ લાગી જશે. હવે આવા સવાલને કરવા માટેની શોર્ટ ટ્રીક આ છે કે જેમ આ સવાલને હું જોઈને જ કહી દઉં કે આનો જવાબ થશે 125. હવે તમે મિત્રો વિચારશો કે આ કેવી રીતે, તો હું તમને એક નાના એક્ઝામ્પલથી સમજાવું કે આપણે 6 ગુણ્યા 8 અને વત્તા 1 કરશું તો આપણને એક જે સંખ્યા મળશે એ છે 49. હવે આપણને ખબર છે 49 7 નો વર્ગ છે અને 7 ના વર્ગનું આપણે આગળ વર્ગમૂળ કાઢશું તો આપણને જવાબ મળી જશે 7. મિત્રો અગર તમે અહીંયાથી ધ્યાનથી જોશો તો આ કંઈ નહીં 6 અને 8 ની વચ્ચેની સંખ્યા છે. વચ્ચેની સંખ્યા જેમ કે 124 અને 126 ની વચ્ચે 125 આવે છે. એ તમારો ડાયરેક્ટ આન્સર થઈ જશે. આ જ રીતે આ સવાલનો તમે આન્સર કમેન્ટ સેક્શનમાં બતાવો કે શું આવશે અને આવા જ શોર્ટ ટ્રીકો જાણવા માટે ગુજરાત મોક સાથે જોડાઈ રહો.